મોર્નિંગ બધાને. તો અમે અત્યારે 10 વાગ્યા છે ને સરસના સૂર્યનારાયણ લે છે વિટામિન ડી. આ દેશમાં વિટામિન ડી ક્યારેક જ મળે એટલે લઈ લેવાનું. અમે આવ્યા છે એ બહુ સરસ જગ્યા છે અને આજે તો સવારની શરૂઆત ગાયના અવાજથી થઈ, કેમ કે અહીંયા પાછળ ફાર્મ છે. ગાયો, ઘેટા, બકરા બધું ટૂંકમાં અહીંયા છે. એવી સરસ વર્ષો પછી ગાયના અવાજથી ઉઠ્યા ને બહુ મજા આવી. અત્યારે બ્રેકફાસ્ટ કરીને વિટામિન ડી લઈએ. અહીંયા જો કેવા સરસ ઓલા પહેલાંના ઘર ગામડાના હતા ને એવા બનાવીને મૂક્યા. અહીંયા કેટલા બનાવ્યા જો. બળદગાડું, પાણીનું ને ગાયો. ગાયો તો એમાં ઘાસ ખાય. કેટલા ઘરો બનાવીને રાખ્યા જો અહીંયા. પછી અહીંયા છે મારા ગામમાં આવા જ ઘરો છે. હું અહીં ખોટી ટિકિટ નાખીને જોવા આવી. આવું નથી. એક આ સરસ છે જો. આ અહીંનું ઘર હોય એવું લાગે. સેમ પાછું આ બાજુ. આમાં કેટલી મહેનત લાગી હશે. એટલું ઝીણવટપૂર્વક કામ છે જો. કુકડા બેઠા બિચારા. જો આવું ઘર છે આ. ગાય માતાના છાણના પણ દર્શન થયા મને અહીં. આને પગે લાગવા ન જવાય. આપણને પછી 2 જણા ઊભા કરવા આવવા પડે પગે લાગીએ તો. એટલે બહુ દોઢું નહીં થવાનું, દૂરથી દર્શન કરી લેવાના. કેટલી ગાય છે જો. ચારે બાજુ પોદરા પાડ્યા. આપણે આ તો જો આને માથું માર્યું હોય ને તો મહિનો દી ઊભા ન થાય પથારીમાંથી. હો એવી છે. બળદ છે. કેટલી ગાયો ચરે જો. આ છોકરા મને હા આમ હાચું હાઈકું છે. મેં આઈલ વ્હાઈટ માં કર્યું ને હા ઈ બહુ હાચું નથી. ઓહો. આ છોકરા ચડવા લઈ જાય. પાછા એમ કે મમ્મી તું થાકી ગઈ. હજુ તો કેટલું ચડ્યા. હે ભગવાન. હાલવા ભેગું મારે બધું કામ હોય ને. બીજા બધા વ્લોગ ઉતારવાનું, બોલવાનું. કેટલું ચડ્યા. આ જો ફ્લેટ છે. અહીંયા તો બધું ફ્લેટ છે. ચડાઈ સ્કેરી નથી. તો લખ દે. હા બધા એટલે ચડી ગયા. ભગવાન.
તો અમે મમ્મી દીકરો અહીંયા શું કે ઓલા ધામા નાખીને બેસી ગયા છે, કેમ કે અમે ઉપર અડધે ચડ્યા, ત્યાંથી અમારી આંખમાંથી ગંગા ને જમના ને બધું વહેવા માંડ્યું, એટલે અમે પછી ત્યાંથી નિર્ણય લીધો કે અમે રિટર્ન પાછા નીચે જાશું. કા મહેશ્વર? મહેશ્વરભાઈને હાઈટથી બીક લાગતી હતી અને મને બહુ શ્વાસ ચડી ગયો હતો. દેખો મારો હાથ નો પકડતો ને મારા દીકરાનો કોઈ હાથ નહોતું પકડતું. ના, મારી વેઇટ કરે ને તારે તો બધા અમને કે ના ચાલો ચાલો, પણ અમે ગયા નહીં ને અહીંયા નીચે બેસી ગયા, કેમ કે પથરાના પગથિયા છે, બધા બહુ આવે છે અહીંયા હાઇકિંગ કરવા, પણ અમે મમ્મી દીકરો ન ગયા. કામેશ્વરી સારું કર્યું કામ તો. આ કૂતરો અમને મળીને વયો ગયો. અહીંયા અમે એવી રીતે બેઠા ને કે બધાય આવતા જાય ને મળીને વયા જાય. કામેશ્વર? મહેશ્વર બધા કૂતરાના હાથ ફેરવી લે. અહીં બહુ બધા માણસો આવે છે હાઇકિંગ માટે. જો અમારે અહીંયાથી જવું છે, પણ બળદ રસ્તો રોકીને ઊભા, અને એક ભાઈ નીકળ્યા તો એણે કીધું કે બહુ શાંતિથી જાજો, કેમ કે બુલથી બહુ બીક લાગે, મારી દે તો. જો બધાય પાસ થાય ધીમે ધીમે. અમે છા ના મના કરો સા એમ નહીં મારે મહેશ્વર. ધીમે ધીમે એને બહુ બોલાવ્યા વગર ના વયું જવાનું. એ ખંજવાળવામાં બિઝી છે, પણ ઓલું આવે સામેથી. ક્યાં વયું ગયેલા? અમે હવે ખાઈ પી બ્રેકફાસ્ટ કર્યો સવારે, તૈયાર થઈ ને હવે જઈએ છીએ. કઈ બાજુ છે? ચાલો, મહેશ્વરભાઈ તૈયાર થઈ ગયા. મહેશ્વરભાઈની પાછળ પાછળ જવું પડે બધે. અમે બારે જતા હતા તો વચ્ચે આ એક ગામ આડું આવ્યું, તો અમે ત્યાં કાર રોકી અને મેં થોડું આ વ્લોગ કરું છું, કેમ કે આ બહુ જૂનવાણી ગામ દેખાય, ઓલા પથરાથી વંડીઓ ને બધું કરેલું છે. આ જોઈને આની ગલીઓ બહુ સરસ નાની નાની ને છે. છોકરાઓ કે બગસરા યાદ આવી ગયું. આ ગામ જોઈને અમારું, અમે ઘેડ બગસરાના, તો બગસરા યાદ આવી ગયું છોકરાઓને. એટલું સરસ છે આ ગામ. મહેશ્વરભાઈ સ્વિમિંગ પુલમાં જલસા કરે છે. 2 કલાકથી બારે આવવાનું નામ લેતો નથી. આપણા સૂત્ર પ્રમાણે કાંઠે બેસીને નીર નાહીએ, એની જેમ હું અહીંયા બેઠી બેઠી હું આજે સ્વિમિંગ પુલમાં ઉતરી નથી. બહુ ઠંડુ પાણી છે.